અમેરિકા દ્વારા હીરા ઉદ્યોગ પર 50% ટેરિફની જાહેરાત થતા સુરતના હીરા ઉદ્યોગમાં આની અસર જોવા મળી રહી છે। તો સુરતની એક ડાયમંડ કંપની દ્વારા 100 જેટલા કારીગરોને છૂટા કર્યા હોવાનું પણ મામલો સામે આવ્યો છે। તો આ બાબતે આપણે જાણીએ કે કેવી રીતે જે અસર આની જોવા મળી રહી છે। મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। અમેરિકા દ્વારા જે ટેરિફ લગાડવામાં આવ્યું છે, અમે કીધું હતું કે 1 લાખ જેટલા રત્ન કલાકારો આનાથી બેરોજગાર થશે। તો આજે ક્રિસ ડીએમ નામની જે ડાયમંડ કંપની છે એમાંથી 100 જેટલા રત્ન કલાકારોને વગર વળતર આપે એને ગ્રેજ્યુટીના જે લાભો આપવા જોઈએ એ આપે ન આપતા કાઢી મૂક્યા અને એનાથી એની રોજગારી પણ છીનવાઈ રહી છે। આ લોકો 10-10 વર્ષથી અહીંયા કામ કરે છે, તો 10-10 વર્ષથી અહીંયા કામ કરે છે તો 10 વર્ષની ગ્રેજ્યુટી, બોનસ, હક રજા પણ નથી આપી, એમને એને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે। સરકારને અમે કાલે કલેક્ટર સાહેબને પણ આ બાબતે જાણ કરવાના છીએ, લેબર ડેપ્યુટી કમિશનરને જાણ કરવાના છીએ, ફેક્ટરી ઇન્સ્પેક્ટરને જાણ કરવાના છીએ કે જે આવી કંપનીઓ છે તેના માલિકો છે એની ઉપર કાર્યવાહી કરવામાં આવે। આ કંપનીની અંદર જે કારીગરો કામ કરે છે એનો 30,000 પગાર હોય, 15,000 પગાર હોય તો 30,000 રાખે ને 15,000 એ રોકડા એટલે બ્લેકના વ્હાઇટ પણ કરે છે। ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પણ આનું નોંધ લેવી જોઈએ અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ટેરિફ જે છે એ ટેરિફ સામે લડવા માટે અન્ય કન્ટ્રીઓમાં માર્કેટ ડેવલપ કરવા જોઈએ, જેથી કરી આપણે ગુજરાતની અર્થવ્યવસ્થા અને ડાયમંડ વર્કર અને ઉદ્યોગને બચાવી શકીએ। જી, જે પ્રકારે આપણે અહીં જે ડાયમંડ યુનિયનના જે ભાવેશભાઈ છે તેમની સાથે વાત કરીએ, આપણી પાસે અહીં રત્ન કલાકારો પણ છે, તેમને પણ પૂછીએ કે આ ટેરિફના કારણે હાલ તે લોકોને છૂટા કરવામાં આવેલા છે, તો હાલ સામી દિવાળીએ તેમની કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ બહુ ખરાબ છે। અત્યારે અમને કઈ કીધા વગર છૂટા કરી દીધા છે। સાથે અમારો કારીગરનો કોઈ વિચાર જ ન કર્યો કે આપણે કારીગરને 1.5 મહિનો હાચવવાનો હતો। ખાલી 1.5 મહિનો અમે 15 17 વર્ષ ત્યાં 10 વર્ષ ત્યાં નોકરી કરી છે, પણ શેઠને અમારો કારીગરનો વિચાર જ ના આવ્યો કે આપણે 1-1.5 મહિનો ચલાવી લઈ, દિવાળી આવી જાય। પણ આમાં કારીગર અમે કોઈ એમ જોયું જ નહીં, એનો મતલબ જ જાણ્યો એને। અમારે સીધું બંધ થઈ ગયા, કાલથી બંધ, અમને આગળ જાણાય નથી કરી। જી, કઈ કંપનીમાં હતા અને આ કંપની ક્યાં આવેલી? ક્રિસ ડીએમ અહીં બાજુમાં જ છે, ક્રિસ ડીએમ કાસાનગર હોમ બિલ્ડિંગ। આપનું નામ અને આપણે જે કંપનીમાંથી છૂટા કરવામાં આવેલી છે કંપનીનું નામ? મારું નામ છે જયેશ ઢોલરિયા અને ડીએમ ક્રિસ ડાયમંડ જે કંપની છે કતારગામ કાસાનગરમાં છે, જ્યાં અમે 5-5 વર્ષથી નોકરી કરી હતી અને અમને કોઈ કારણ જણાવ્યા વગર અમને ખાલી એટલું કીધું કે આપણી પાસે કામ છે ને એટલે કાલથી કંપની બંધ કરી દેવામાં આવે। સામી દિવાળીએ જે પ્રકારે કંપની બંધ કરી તમામ લોકોને છૂટા કરવામાં આવેલા છે, તો કેવી પરિસ્થિતિ છે? સામી દિવાળી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે? પરિસ્થિતિ તો અત્યારે બહુ ખરાબ છે, કેમ કે દિવાળીને બહુ લાંબો સમય બાકી નથી રહ્યો અને અત્યારે અમને કોઈ જોબ નથી મળતી। જ્યાં કોલ કરીને એમ જ કહે છે કે અત્યારે જોબ છે નહીં। હવે અમારે દિવાળી પહેલા કામ ક્યાં ગોતું ને કેમ અમારે ઘર ચલાવવું, કેમ કે ભાડામાં રહેતા હોય, ઘરને છોકરાઓની ફી ભરતા હોય, ખાવા પીવાના ખર્ચા, ઘરમાં 8 થી 9 જણા હોય, 1-2 કમાવા વાળા હોય, પણ અમારે કોઈ રીતે કોઈ જાતની સહાય આપી નથી। જી, જે પ્રકારે અત્યારે અમેરિકા દ્વારા જે ટેરિફની જાહેરાત કર્યા બાદ સરકારને શું આ બાબતે કહેશો, શું વિનંતી? સરકારને ખાલી એટલું જ કહે કે અમારી સામું જોવો, રત્ન કલાકારો અમારી જેવા જે એટલા બેરોજગાર છે એને વધારે નહીં પણ થોડું વળતર તો મળવું જોઈએ। અમે એમ નથી કહેતા કે અમને પૂરેપૂરું આપો, પણ અમારે સામી દિવાળી અમને થોડું ઘણું વળતર મળવું જોઈએ। જી, જે પ્રકારે આપણે અહીં રત્ન કલાકારો સાથે પણ વાત કરી, તેમને જણાવ્યું કે જી, જે પ્રકારે સામી દિવાળીએ હાલ જે સુરતના એક કાશાનગરની કંપની દ્વારા 100 જેટલા કારીગરોને છૂટા કરી દેવામાં આવેલા છે। હવે દિવાળીને ફક્ત 1.5 મહિના જેવો સમયગાળો બાકી રહ્યો છે, ત્યારે હાલ આ રત્ન કલાકારોની હાલત વધુ કફોડી બની ગઈ છે। મહત્વની વાત એ છે કે છેલ્લા થોડા સમયથી હીરા ઉદ્યોગ તો મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ હાલ જે અમેરિકા દ્વારા જે ટેરિફની જે જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને પણ સુરતના હીરા ઉદ્યોગ પર આની ખૂબ જ મોટી અસર જોવા મળી રહી છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત।